પ્રજાસત્તાક પર્વની સોમનાથ મંદિરના પ્રાંગણમાં પણ ઉજવણી કરવામાં આવી। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને ધ્વજવંદન કર્યું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવને પણ તિરંગાનો શૃંગાર કરવામાં આવ્યો હતો। તિરંગા શૃંગારધારી સોમનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સાથે અનુભવ કર્યો। સાચી સ્વતંત્રતા જેને કહેવાય એ આપણને 26મી જાન્યુઆરીએ મળી છે। 1950માં જ્યારે આપણો ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું અને એનો અમલ કરવામાં આવ્યો, એ વખતના તત્કાલીન રાષ્ટ્રપતિ ને અર્પણ કરવામાં આવ્યો રાજેન્દ્ર પ્રસાદજીને, અને એમણે એ દિવસે એને અમલની જાહેરાત કરી। એ દિવસથી આપણે પ્રજાસત્તાક ભારતમાં જીવી રહ્યા છીએ। સ્વતંત્ર તો હતા જ, પણ સાથે સાથે આપણને પ્રજાને એ સત્તા મળી।